નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન સાયન્સ એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 2ના વિડિયો લેક્ચર નંબર 3માં આપણે ઘણી અગત્યની વસ્તુઓ સમજીશું। પ્રિપેર્ડ બાય ફિઝિક્સ ગુરુ ગુંજન સોપારીવાલા। ઓકે, સો ડિયર સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરની અંદર આપણે સવાલ પહેલાં આપણે જોઈશું સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે સમજૂતી આપવાની છે। લાસ્ટ લેક્ચરમાં આપણે પેલો વી વિરુદ્ધ આરનો છેલ્લો આલેખ આપણે જોઈ ગયેલા હતા। તો આજના લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું। પહેલો જે સવાલ છે મિત્રો, સમસ્થિતિમાન પૃષ્ઠ। સમ નામ પરથી સમજીએ પહેલાં। સમ એટલે એક સરખું, સ્થિતિમાન અને પૃષ્ઠ એક સરફેસ, એટલે એક સરફેસ આપણે એવી બનાવીશું કે જે આખી સરફેસ એટલે આખી સપાટી પર આપણને વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે? સરખું મળશે। તો આની સિમ્પલ એક વ્યાખ્યાથી આપણે સમજૂતી આપીએ। પહેલાં તો જે પૃષ્ઠ પરના, પૃષ્ઠ કીધું છે એટલે આપણે અહીંયા વર્ડ યુઝ કરીશું પૃષ્ઠ। જે પૃષ્ઠ પરના બધા જ બિંદુએ, જે પૃષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન, બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય। તો વિદ્યુત સ્થિતિમાન એક સરખું, સમસ્થિતિમાન કીધું છે ને એટલે આપણે વર્ડ યુઝ કરીશું જે પૃષ્ઠ પરના બધા જ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય તે પૃષ્ઠને આપણે નામ આપીશું મિત્રો સમસ્થિતિમાન પૃષ્ઠ। તેને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે। ઓકે, એટલે સમ એટલે એક સરખું, જે પૃષ્ઠ પર વિદ્યુત સ્થિતિમાન એક સરખું હોય તો તેને આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ। આકૃતિ પરથી આપણે સમજીએ તો ધારો કે મારી પાસે અહીંયા આ એક પ્લસ ક્યુ વિદ્યુતભાર છે। તો પ્લસ ક્યુ વિદ્યુતભારથી ધારો કે માનો કે આ એક કેન્દ્ર છે, કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે, તો કેન્દ્રથી આર અંતરે અહીંયા કોઈક આર અંતર છે, અહીંયા કોઈક આર અંતર આવેલા બધા જ બિંદુઓ પર મને જે વિદ્યુત સ્થિતિમાન મળશે તે કેવું મળશે? એક સરખું। ડ્રોઈંગ તમને મિત્રો મેં કીધું જ છે મારું થોડું એક્સ્ટ્રા ઓર્ડિનરી છે એટલે થોડું હાસ્યાસ્પદ કામ થઈ જાય તો તમારે હસવું નહીં, ઇગ્નોર કરવું। આ સમસ્થિતિમાન પૃષ્ઠ મેં દોર્યું છે, એનો મતલબ કે આ જે વિદ્યુતભાર છે ત્યાંથી અહીંયા કોઈક બિંદુ આવેલું હોય, અહીંયા કોઈક બિંદુ આવેલું હોય, અહીંયા કોઈક બિંદુ હોય, અહીંયા કોઈક બિંદુ હોય, દરેક બિંદુઓ આ વિદ્યુતભારથી અંતર સરખું છે એટલે આ પોઈન્ટ હોય કે આ પોઈન્ટ હોય કે આ પોઈન્ટ હોય કે આ પોઈન્ટ હોય કે આ પોઈન્ટ હોય, દરેક પર આપણને સ્થિતિમાન કેવું મળશે? સરખું જ મળશે। એનાથી આગળ વિચારીએ આપણે તો ધારો કે એનાથી કોઈ દૂર આપણે જઈએ તો આપણે આ જે દોરું છું આ એક બીજું સમસ્થિતિમાન પૃષ્ઠ થયું હોય। એનો મતલબ કે અહીંયાથી કોઈ અંતર આવેલું હોય, આ બધા જ અંતરો જે છે તે સરખા અંતરે આવેલા હોય તો આ બધા જ આખી સરફેસ પર વિદ્યુત સ્થિતિમાન કેવું મળશે મિત્રો? સરખું જ મળશે। તો આ જે બીજું જે સરફેસ દોરી છે તે પણ શું કહી શકાય? સમસ્થિતિમાન પૃષ્ઠ છે તેવું આપણે કહી શકાય। તો કેમ આવું? તો આપણને ખબર છે ધારો કે કોઈ ક્યુ વિદ્યુતભાર હોય, ક્યુ વિદ્યુતભારને લીધે કોઈ પણ બિંદુ પાસે સ્થિતિમાનનું સૂત્ર તમને ખબર છે બેટા, V ઇઝ ઇક્વલ ટુ કયું સૂત્ર છે? યાદ કરો, કે ક્યુ બાય આર। ક્યુ તો ફિક્સ જ છે, જો આર ફિક્સ હોય તો સ્થિતિમાન આપણને કેવું મળશે? સરખું જ મળશે। તો આનો મતલબ તેથી આપણે કહી શકીએ આર અંતરે આવેલા દરેક બિંદુએ જે વિદ્યુત સ્થિતિમાન છે એ વિદ્યુત સ્થિતિમાન કેવો હશે બેટા? અચળ હોય છે। કેવો હોય છે? અચળ રહે છે, એવું આપણે કહી શકીએ। એટલે આર નહીં બદલાય તો વી પણ બદલાશે નહીં। હવે પહેલી વસ્તુ જે સમજવાનું છે તે જે આ જે નવા જે બ્યુટી સ્પોટ કરું છું અત્યારે, જે આ બીજા પાછળના પૃષ્ઠ પર જે ટપકા જેવું કરું છું, આ આખું સમસ્થિતિમાન પૃષ્ઠ છે। આ અંદર જે છે તે પણ સમસ્થિતિમાન પૃષ્ઠ છે, પણ અંદરના પૃષ્ઠ અને બહારના જે પૃષ્ઠ છે તે સમસ્થિતિમાન પૃષ્ઠો તો છે પણ બંને પૃષ્ઠ પર સ્થિતિમાન કેવા હશે? અલગ અલગ છે। એટલે જુદી જુદી સપાટી હોય તો સ્થિતિમાન કેવા હોય? અલગ અલગ હોય। બરાબર, સપાટી અલગ અલગ હોય તો અહીંયા આપણે એવું લખી શકીએ
જુદી જુદી સપાટી માટે સ્થિતિમાન જુદા જુદા હોય. જુદી જુદી સપાટી માટે સ્થિતિમાન કેવા હશે બેટા? જુદા જુદા હોય છે. પણ એક જ સપાટી હોય, એક જ સપાટી પર દરેક બિંદુએ સ્થિતિમાન કેવા હોય છે? સરખા હોય. બરાબર, એક જ સપાટી હોય તો એવું કહેવામાં આવે એક જ સપાટીના જુદા જુદા બિંદુઓ પર, એક જ સપાટીના જુદા જુદા બિંદુઓ પર વી કેવો હોય છે? સમાન હોય છે. ક્લિયર? એટલે આ બંને સપાટી પર સ્થિતિમાન અલગ અલગ છે, પણ બહારની સપાટી પર આ બધા જે ભૂરા ભૂરા કલરના જે ડોટ કરેલા છે ત્યાં સ્થિતિમાન સરખું. અંદરના સ્થિતિમાન પર જે અંદરના પૃષ્ઠ પર જે નાના નાના ડોટ કરેલા છે તે બી સ્થિતિમાન બધા કેવા છે? એક સરખા છે. પણ અંદરનું પૃષ્ઠ અને બહારના પૃષ્ઠ પર સ્થિતિમાન કેવા હશે? અલગ અલગ હોય છે. બરાબર. ધારો કે આપણી પાસે ધન વિદ્યુતભાર છે તો આપણને ખબર છે ક્ષેત્ર રેખાઓ ક્યાં છે? ત્રિજ્યાવર્તી બહાર તરફ. જો ઋણ હશે તો ત્રિજ્યાવર્તી ક્યાં હશે? આપણને અંદર તરફ. પણ આની એક ખાસિયત આપણે લખીએ કે ધારો કે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય, આખા સમજો બેટા, સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફાવત, વર્ડ યુઝ કરું છું બેટા અહીંયા, સ્થિતિમાનનો તફાવત એ હંમેશા કેવો હશે? શૂન્ય હોય છે. કેવો હોય છે? શૂન્ય. આ એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ છે. આ ને આ બિંદુઓ પર તફાવત હું કરું તો જવાબ કેવો આવશે? 0. કારણ કે આના પર જેટલું વિદ્યુત સ્થિતિમાન હશે આના પર બી એટલું જ હશે, કારણ કે આખું સમસ્થિતિમાન પૃષ્ઠ છે. એટલે એક જ પૃષ્ઠ પરના કોઈ પણ બે બિંદુઓ હોય તો બે બિંદુ વચ્ચે સ્થિતિમાનનો તફાવત કેવો જોવા મળે છે? શૂન્ય હોય છે. હવે તફાવત શૂન્ય તો આપણને ખબર છે વી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે બેટા? યાદ કરો, W/Q. વી બરાબર જો 0 હોય તો સ્વાભાવિક વસ્તુ છે કે WB કેટલો થશે? 0 થાય. એનો મતલબ કે સમસ્થિતિમાન પૃષ્ઠ પર કોઈ વિદ્યુતભાર હોય તો તેને ગતિ કરવા માટે આપણે કાર્ય કરવું પડતું નથી. આના પરથી આપણે એવું લાઈન લખી શકીએ અહીંયા કે તેથી પૃષ્ઠ પરના કોઈ પૃષ્ઠ છે એ પૃષ્ઠ પરના વિદ્યુતભારને ગતિ કરાવવા માટે કોઈ કાર્ય કરવું પડતું નથી. કાર્યની જરૂર પડતી નથી. ચાલો સમજીએ આપણે આગળ. સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો હોય છે? એટલે કોઈ કાર્ય કરવું પડતું નથી. કાર્ય બરાબર શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. યાદ કરો, કાર્ય બરાબર સૂત્ર શું છે? બળ ગુણ્યા સ્થાનાંતર. ચાલો તો અહીંયા હું લખું છું કાર્ય W બરાબર બળ F ઇન્ટુ સ્થાનાંતર, ધારો કે હું DL જેટલું લઉં છું. હવે યાદ કરો, F ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું બની ગયા છે આપણે? QE ઇન્ટુ DL લખી શકાય. ધારો કે અહીંયા Qની જગ્યાએ એકમ કુલમ વિદ્યુતભાર હોય, એકમ કુલમ વિદ્યુતભાર હોય તો W બરાબર શું લખી શકાશે? E ઇન્ટુ DL. પણ સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો કાર્ય કેટલું થાય? 0. એટલે લખી શકાય 0 ઇઝ ઇક્વલ ટુ, આને લખી શકાય આવું EDL cos થીટા લખી શકાય, EDL cos થીટા. ચાલો સમજીએ આપણે આને આગળ. ચાલો EDL cos થીટા ઇઝ ઇક્વલ ટુ 0. સ્થાનાંતર આપણે કરાવીએ એટલે DL 0 હોઈ નહીં શકે, વિદ્યુતભાર એટલે ક્ષેત્ર 0 હોઈ નહીં શકે. તો આના પરથી શું કહી શકાય કે માટે cos થીટા ઇઝ ઇક્વલ ટુ કેવું લખી શકાય? આપણે 0 લખી શકીએ. cos થીટા ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે? 0. કોસના ટેબલમાં 0 ક્યારે આવે? તો થીટા કેવો હોવો જોઈએ? 90 ડિગ્રી હોય તો એ થીટા cos π/2 ની કિંમત છે 0. તો આનો મતલબ શું થાય બેટા? કે આ E અને DL વચ્ચે હંમેશા કયો સંબંધ હોઈ શકે? E that is always perpendicular to શું થઈ શકે? અહીંયા DL થાય. થીટા π/2 આવ્યો કોની વચ્ચે? વિદ્યુત ક્ષેત્ર અને જે સ્થાનાંતરનો સદિશ હશે તેની વચ્ચે. તો આનો મતલબ કે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ કેવો હોય છે? લંબ. વિદ્યુત ક્ષેત્ર આ જે છે વિદ્યુત ક્ષેત્ર ધન છે, આ દિશામાં હશે. અહીંયાથી અહીંયા મારે સ્થાનાંતર કરાવવું છે તો વિદ્યુત ક્ષેત્ર એ સમસ્થિતિમાન પૃષ્ઠ પરના દરેક બિંદુ કેવો હશે? લંબ હશે. એટલે અહીંયા જે છે તે આ રીતની પરિસ્થિતિ નિર્માણ થાય. તો ખૂણો કેટલો બને બેટા? અહીંયા જુઓ 90 ડિગ્રીનો ખૂણો બની શકે. એટલે ક્ષેત્ર આમ હોય
તો પૃષ્ઠ આપણું હશે આ રીતે, ક્ષેત્ર આમ હોય તો પૃષ્ઠ હશે આપણું આ રીતે, ક્ષેત્ર આમ હોય તો પૃષ્ઠ હશે આપણું આ રીતે, બરાબર. એટલે વિદ્યુત ક્ષેત્ર હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠને દરેક બિંદુએ કેવો હોય છે, લંબ હોય છે, જે આપણે સાબિત કર્યું કે સમસ્થિતિમાન પૃષ્ઠ હોય તો કોઈ પણ બે બિંદુ વચ્ચે તફાવત 0, એટલે વિદ્યુતભારને ગતિ કરાવવા કોઈ કાર્ય કરવું પડતું નથી. કેમ નથી કરવું પડતું? તો તે પણ આપણે હમણાં સાબિતી આપી જ છે, તો ફરી પાછું એ સમજી લઈએ. યાદ કરો, હમણાં તમને કીધું V that is equal to સૂત્ર શું છે, W/Q. V0 હોય તો 0 is equal to W/Q. તો W બરાબર બી શું થવાનું, 0 આપણે કહી શકીએ ને. એટલે સમસ્થિતિમાન પૃષ્ઠ વિદ્યુતભારને ગતિ કરવા માટે કોઈ કાર્યની જરૂર પડતી નથી. કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર, F is equal to QE. એકમ કુલમ વિદ્યુતભાર હોય તો W બરાબર A into DL, એટલે E DL cos થીટા. સ્થાનાંતર તો કરાવીએ છીએ, બરાબર. આનો જવાબ 0 ક્યારે આવે, ક્ષેત્ર 0 છે નહીં, તો કોસના ટેબલમાં જ 0 આપણે લઈ શકીએ. એટલે cos 0 ક્યારે હોઈ શકે, π/2. એટલે આપણે કહી શકીએ કે E અને DL વચ્ચે હંમેશા ખૂણો કેટલો હોવો જોઈએ, 90 ડિગ્રી ખૂણો હોવો જરૂરી છે. એટલે આમ વિદ્યુત ક્ષેત્ર જે છે તે હંમેશા સમસ્થિતિમાન પૃષ્ઠના દરેક બિંદુએ કેવું હોય છે, લંબ હોય છે. કયા હોય છે, દરેક બિંદુએ લંબ હોય છે. તો આ હતો કન્સેપ્ટ આપણો સમસ્થિતિમાન પૃષ્ઠનો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે તારવીએ. તો આપણે ધારી દઈએ કે આપણી પાસે બે બિંદુઓ છે. ધારો કે બે બિંદુઓ P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે બિંદુઓ P અને Q વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ સૂત્ર આપણે લખી ગયા છે મિત્રો, યાદ છે તમને, VQ માઇનસ VP that is equal to, અને તફાવત ડેલ્ટા V is equal to માઇનસ ઇન્ટિગ્રેશન ફ્રોમ P to Q લખી શકાય છે E into DL. ઇન્ટિગ્રેશન શેના માટે કરવું પડે, તો P થી Q વચ્ચેનો રસ્તો ઘણો મોટો હોય તો આપણે એને પેલા નાના નાના ભાગની અંદરનો સ્થિતિમાનનો તફાવત શોધીને આપણે એને સંકલન સ્વરૂપે રચી શકીએ. પણ આપણે ધારી દઈએ કે ધારો કે આ બંને બિંદુઓ બહુ નજીક છે. ધારો કે આ જે બિંદુ P અને Q જે છે, આ બિંદુઓ એકબીજાની અત્યંત નજીક હોય તો તેને સંકલન સ્વરૂપે દર્શાવવાની જરૂર નથી. ત્યારે આપણે એક જ પદમાં લખી શકીએ. આ જે ડેલ્ટા V છે તેને હું સૂક્ષ્મ વિદ્યુત સ્થિતિમાન dV કહી દઉં, અને શું લખી શકાશે, માઇનસ E ઇન્ટુ DL. શું લખી શકાય, માઇનસ E ઇન્ટુ DL. સંકલન કરવાની જરૂર નથી, કારણ કે બિંદુ P અને Q એકબીજાની નજીક છે. એટલે હવે ધારી દઈએ કે E અને DL જો બંને એક જ દિશામાં હોય, કે જો E અને DL બંને એક જ દિશામાં હોય, આનો મતલબ શું થાય બેટા, કે બંને વચ્ચે બનતો ખૂણો કેટલો બનશે, થીટા 0 બની શકે. એટલે આપણને ખબર છે કે E ઇન્ટુ જે DL છે તેને આપણે લખી શકીએ E DL cos 0. cos 0 ની કિંમત છે 1, એટલે એને આપણે લખી શકીએ છીએ E ઇન્ટુ DL આપણે લખી શકીએ છીએ. તો આના પરથી આપણી પાસે dVનું સૂત્ર શું બનશે, માઇનસ E ઇન્ટુ DL છે તેની જગ્યાએ શું લખી શકાય, માઇનસ E ઇન્ટુ DL. આ સદિશ સ્વરૂપ આપણે આ રીતે રિમૂવ કરી શકીએ છીએ. ચાલો, તો આના પરથી મારે E શોધવું હોય તો E ઇઝ ઇક્વલ ટુ માઇનસ શું લખી શકાશે, dV બાય DL. E ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું માઇનસ dV બાય DL, જ્યાં dV બાય DL એટલે આને શું કહી શકાય, એકમ લંબાઈ અથવા તો એકમ અંતર દીઠ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, PD. યાદ કરો, પોટેન્શિયલ ડિફરન્સ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એકમ અંતરે આ તફાવત મળે તો આને તમે બીજું બી કહી શકો છો, વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન. એકમ લંબાઈ દીઠ મળતા પોટેન્શિયલ ડિફરન્સને વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન પણ તમે કહી શકો છો. વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન પણ કહી શકાય છે. તો આ થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર E અને વિદ્યુત સ્થિતિમાન V વચ્ચેનો આ સંબંધ. આ સૂત્ર જે છે બેઝિકલી આપણે જોઈ જ ગયા છે. યાદ કરો, ત્રીજા ચેપ્ટરમાં
જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ સૂત્ર તારવેલું તેમાં આપણે લખેલું હતું વી બરાબર ઈ એલ લખેલું હતું. આ સૂક્ષ્મ સ્વરૂપે છે ઈ બરાબર માઇનસ ડીવી બાય ડીએલ. તો આ છે ક્ષેત્ર અને સ્થિતિમાન વચ્ચેનો સંબંધ. નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા સમજાવો. તંત્ર વર્ડ આવે એટલે આપણને ખબર છે મિત્રો કે એની અંદર એક કરતાં ઘણા વિદ્યુત ભારો હશે જ, અને એ વિદ્યુત ભારોને આપણે શું કરવું પડશે? તંત્ર ક્યારે તૈયાર થશે? તો વિદ્યુત ભારોનું તંત્ર તૈયાર કરવા માટે એની અંદર જેટલા બી વિદ્યુત ભારો હશે તેને અનંત અંતરેથી આપણે ક્યાં લાવવું પડશે? તંત્રમાં લાવવું પડે. અનંત અંતરેથી આપણે તંત્રમાં લાવવા માટે કાર્ય કરવું પડશે. જે કાર્ય કરીશું તે અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, એટલે આપણે એને તંત્રની સ્થિતિ ઉર્જા કહી શકીએ. તો બેઝિકલી જ્યારે બી વિદ્યુત ભારોનું તંત્ર આપણે તૈયાર કરવું હોય ત્યારે તેના ઘટક વિદ્યુત ભારોને અનંત અંતરેથી તંત્રમાં લાવવા માટે આપણે કાર્ય કરવું પડે, અને જે કાર્ય દ્વારા ઉર્જા ઉત્પન્ન થાય તે ઉર્જા અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે, એટલે આપણે તંત્રની એને સ્થિતિ ઉર્જા કહી શકીએ. તો આને આપણે પહેલાં વર્ણન કરી દઈએ શોર્ટમાં કે જે વિદ્યુત ભારો હશે એ વિદ્યુત ભારોનું આપણે તંત્ર તૈયાર કરવું છે. તો વિદ્યુત ભારોનું તંત્ર તૈયાર કરવા માટે એની અંદર જેટલા બી ઘટક વિદ્યુત ભારો હશે, ઘટક એટલે ધારો કે તંત્રમાં 5 વિદ્યુત ભારો છે, તો એ 5 વિદ્યુત ભારો તંત્રના શું કહેવાય? ઘટક વિદ્યુત ભાર. એ ઘટક વિદ્યુત ભારોને અનંત અંતરેથી તંત્રમાં લાવવા કાર્ય કરવું પડે છે. જે કાર્ય દ્વારા જે ઉર્જા ઉત્પન્ન થાય એ અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. આ કાર્યને તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે જે આપણે કાર્ય કરીને જો ઉર્જા ઉત્પન્ન થશે તેને આખા તંત્રની શું કહીશું બેટા? આપણે સ્થિતિ ઉર્જા આપણે કહી શકીએ છીએ, જેને તંત્રની સ્થિતિ ઉર્જા આપણે કહી શકીએ છીએ. તો આપણે આકૃતિની મદદથી સમજીએ. ફોર એક્ઝામ્પલ હું લઉં છું, અહીંયા આકૃતિ દોરું છું અને સૂત્ર તારવીએ. ઘણું સરળ છે. ફોર એક્ઝામ્પલ માની લઈએ કે આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે, આ ઝેડ અક્ષ છે. અહીંયા કોઈક વિદ્યુત ભાર છે, બીજો કોઈ વિદ્યુત ભાર ધારો કે અહીંયા છે, ત્રીજો કોઈ વિદ્યુત ભાર ધારો કે અહીંયા છે. આ ત્રણ વિદ્યુત ભારોના સ્થાન સદિશ હું ધારું છું. ઉગમ બિંદુને અનુલક્ષીને આનો સ્થાન સદિશ હું લઉં છું અહીંયા R1. આનો સ્થાન સદિશ છે R1. આનો સ્થાન સદિશ છે અહીંયા R2. આનો સ્થાન સદિશ છે અહીંયા R3. આનો સ્થાન સદિશ છે અહીંયા R3. ચાલો, આ જે છે તે Q1, Q2 અને Q3. ચાલો, અહીંયાથી આ જે ડિસ્ટન્સ હશે તેને આપણે શું કહી શકીએ? R12. આને આપણે શું કહી શકીશું મિત્રો? R23. અને અહીંયાથી આ જે છે તે R13 થી વ્યાખ્યાયિત આપણે ડિનોટ કરી શકીએ છીએ. બરાબર, આ યામ પદ્ધતિનું અહીંયા ઉગમ બિંદુ છે. ચલો, આકૃતિનું પહેલાં તો સાદી રીતે વર્ણન કરી દઈએ. 3 વિદ્યુત ભારો છે આપણી પાસે, Q1, Q2 અને Q3 છે. એ દરેકના સ્થાન સદિશો આપણે લઈ લઈએ. પહેલાંનો R1, બીજાનો R2 અને ત્રીજાનો R3 છે. બરાબર છે. હવે પહેલાં તો તંત્ર તૈયાર કરવા માટે આ જે ઘટક વિદ્યુત ભારો છે Q1, Q2 અને Q3 આપણે ક્યાં જોયા? અનંત અંતરે હશે. આપણે વ્યાખ્યામાં શું નિર્દેશ કરી ગયા વિદ્યાર્થી મિત્રો? અનંત અંતરે. આ તો આકૃતિ સમજવા માટે છે. અત્યારે આ Q1 જે છે તે અહીંયા નથી, Q2 છે તે અહીંયા નથી, Q3 જે છે તે અહીંયા નથી. બધા ક્યાં છે? અનંત અંતરે છે. તો પહેલાં તો મારે Q1 ને અનંત અંતરેથી ક્યાં લાવવો પડે? આ બિંદુ A પર. આને નામ આપીએ છીએ Q1 ને પહેલાં મારે ક્યાં લાવવો પડશે? બિંદુ A
એ પર લાવવો પડશે, અનંત અંતરેથી પહેલાં મારે એ પર લાવવો પડશે, બરાબર. તો ઇનિશિયલ સ્ટેજ પર આપણે શું લઈ લઈએ, સૌ પ્રથમ આપણે ધારી દઈએ કે Q1 વિદ્યુતભાર છે, જે Q1 વિદ્યુતભાર એ Q1 વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી આપણે ક્યાં લાવીશું મિત્રો, એ પર લાવી આપણે આ, બરાબર. એકદમ દેશી લેંગ્વેજમાં લખું છું જેથી એકદમ સરળ થાય. એટલે અત્યારે Q1 Q2 Q3 અહીંયા નથી. Q1 અત્યારે ક્યાં છે, અનંત અંતરે છે. Q2 પણ ક્યાં છે, અનંત અંતરે. Q3 પણ ક્યાં છે, અનંત અંતરે. પહેલાં આપણે કોને લાવીશું, અનંત અંતરેથી Q1 ને લાવીશું બિંદુ એ પર. હવે અત્યારે કોઈ અહીંયા જે છે આ બધી જગ્યાએ જે છે અહીંયા કોઈ ક્ષેત્ર છે જ નહીં. ક્ષેત્ર છે ને એટલે બળ લાગશે નહીં. આપણે આગળ ભણી ગયા છે હમણાં કે અત્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી, વિદ્યુત ક્ષેત્ર નથી એટલે બળ નહીં લાગે. બળ નહીં લાગે તો કાર્ય પણ થઈ શકતું હોતું નથી. તો આ જે Q1 વિદ્યુતભાર છે બેટા, એને અનંત અંતરેથી અહીંયા એ પર લાવવા માટે આપણે કોઈ એવા કાર્યની જરૂર પડતી નથી, બરાબર. કારણ કે અત્યારે અહીંયા કોઈ વિદ્યુત ક્ષેત્ર જ નથી, ક્ષેત્ર નથી, એને કારણે બળ નહીં લાગે. કેમ? કારણ કે બળ F = QE સૂત્ર છે, વિદ્યુત ભાર જ હાજર નથી અત્યારે. તો સ્વાભાવિક વસ્તુ છે કે અત્યારે ત્યાં કોઈ ક્ષેત્ર જ નથી, ક્ષેત્ર નથી એટલે કોઈ બળ જનરેટ થતું નથી. બળ નહીં લાગશે એટલે સ્વાભાવિક વસ્તુ કાર્ય થઈ શકતું નથી. તો એનો મતલબ કે આપણે આની અંદર એવું લખી શકીએ સરળ ભાષામાં કે આ કિસ્સામાં અત્યારે કોઈ વિદ્યુત ક્ષેત્ર, એટલે અત્યારે આ કિસ્સામાં કોઈ વિદ્યુત ક્ષેત્ર હાજર નથી. એટલે હાજર ન હોવાથી તેની વિરુદ્ધ બાહ્ય બળ વડે કરવું પડતું કાર્ય, W1 = શું લખી શકાશે, 0. એનો મતલબ આપણી પાસે ટોટલ 3 વિદ્યુતભારો છે. 3 અત્યારે ઇનિશિયલ સ્ટેજ પર કેવા છે, અનંત અંતરે છે. પહેલાં આપણે અનંત અંતરેથી Q1 વિદ્યુતભારને ક્યાં લાવવાનો છે, આપણે એ બિંદુ પર આપણે લાવવાનો છે. પણ અહીંયા એ બિંદુ પર લાવવા માટે અહીંયા કોઈ ક્ષેત્ર જ નથી, ક્ષેત્ર નથી તો બળ બી નહીં લાગે. બળ નહીં હશે તો કોઈ કાર્ય લાગુ પડી શકાતું નથી. ચાલો, એટલે આ જે વિદ્યુતભાર છે તેને આપણે કોઈ પણ કાર્ય વગર આપણે એને ઇઝીલી અહીંયા લાવી શકીશું. ચાલો, હવે એ અહીંયા આવી ગયો છે, કાર્ય ભલે નથી કર્યું આપણે, પણ એ વગર કાર્ય અહીંયા શું થયો છે, ધીરે ધીરે અહીંયા એ આવી ગયો છે. કારણ કે ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં આપણે આમ આવવાનું. યાદ કરો, વ્યાખ્યામાં ભણી ગયા, ક્ષેત્ર જે દિશામાં હોય આપણે વિરુદ્ધ દિશામાં આવવાનું. પણ અહીંયા ક્ષેત્ર જ નથી તો વિરુદ્ધ દિશામાં આપણે કોઈ બળ લગાડવાની જરૂર પડતી નથી. હવે બળ નહીં લાગે એટલે સ્થાનાંતર નહીં ગણી, ભલે સ્થાનાંતર થતું હોય પણ બળ 0 હોય તો કાર્ય બી કેટલું થવાનું બેટા, 0 જ અહીંયા થવાનું છે. હવે આપણે શું લખી શકીએ, હવે અહીંયા Q1 આવી ગયો છે, બરાબર. તો હવે આપણે સમજીએ અહીંયા કે જે Q1 વિદ્યુતભાર આવી ગયો છે, આ Q1 જે વિદ્યુતભાર છે એ Q1 વિદ્યુતભારને લીધે અહીંયાથી કયું અંતર છે આપણું, R12 અંતરે રહેલા બી બિંદુએ સ્થિતિમાન તો ઉત્પન્ન થશે. કેમ? કારણ કે હવે તો આ વિદ્યુતભાર અહીંયા આવી ગયો છે એટલે પોતાની ઇફેક્ટ જનરેટ કરશે. તો આ વિદ્યુતભારને લીધે અહીંયા જે બી બિંદુ છે તે બી બિંદુ પર સ્થિતિમાન કેટલું ઉત્પન્ન થવાનું, તો બી બિંદુનું સ્થિતિમાન VB = આપણે શું લખી શકીએ, કેની જગ્યાએ 1/4πε0. કયા વિદ્યુતભારની ઇફેક્ટ થાય છે, Q1ની. એટલે અહીંયા ઉપર Q1 અપોન ક્યાં થાય છે, બી બિંદુ પર. તો A થી બીનું અંતર કેટલું છે, R12. એટલે અનંત અંતરેથી Q1 આવી ગયો. હવે આ શું કરે છે, પોતાની આજુબાજુ વિદ્યુતભારને લીધે પોતાની આજુબાજુ સ્થિતિમાન જનરેટ કરે છે. કેટલું? તો આપણે આ બિંદુ પર લાવવું છે તો આની ઇફેક્ટ Q1ની ઇફેક્ટ બી બિંદુ પર કેટલી થશે સ્થિતિમાનના સ્વરૂપમાં, તો V = KQ/R. કેની જગ્યાએ 1/4πε0 Q1/R12. ચાલો, હવે આપણે અહીંયા સ્થિતિમાન આવી ગયું. તો હવે આ જે Q2 વિદ્યુતભાર અનંત અંતરે છે તેને બી પર લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે, તો જુઓ સૂત્ર આપણે ભણી ગયેલા છે, V = W/Q. તો W બરાબર શું થાય, VQ થશે. W બરાબર શું લખી શકાય, VQ. કયા વિદ્યુતભારને આપણે લાવવો છે, Q2 ને. તો અહીંયા શું લખી દઈશ, Q2. સ્થિતિમાન કેટલું છે,
તે હમણાં જોઈ ગયા બી બિંદુ પર લાવું છું તો બી બિંદુ પર સ્થિતિમાન કેટલું છે વીબી જેટલું, એટલે સૂત્ર બની ગયું બેટા આપણી પાસે કે W બરાબર Q2 ઇન્ટુ વીબી. આ સૂત્ર આપણે હવે ઉપયોગ કરીએ. ચાલો થિયરીને આપણે આગળ લઈ જઈએ. આપણે સમજો તો અહીંયા લખું છું હવે Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી Q2 વિદ્યુત ભારને અનંત અંતરેથી બી બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય, બી બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય એનું સૂત્ર લખું છું અહીંયા W2 ડેટ ઇઝ ઇક્વલ ટુ કયો વિદ્યુતભાર છે બેટા Q2 અને બી બિંદુ પર સ્થિતિમાન કેટલું છે VB. તો Q2 ઇન્ટુ VB આપણે લખી શકીએ. VBની કિંમત આપણી પાસે છે જ અહીંયા. તો આ સૂત્ર શું લખાશે ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા 1/4πε0 ઇન્ટુ આ VBમાં શું છે બેટા અહીંયા Q1, અહીંયા શું છે Q2, એટલે હું શું લખી શકું Q1 Q2 અપોન અંતર કેવું છે અહીંયા R12 થઈ ગયું. હવે ટોટલ કેટલા વિદ્યુતભાર થઈ ગયા 2. Q1 તો આવી જ ગયો છે, એમાં કોઈ કાર્યની જરૂર પડી નથી. Q2 પર કાર્ય કરીને આપણે અહીંયા લઈ આવ્યા છે. હવે આ બંનેને લીધે જે સ્થિતિમાન ઉદ્ભવશે તેની ઇફેક્ટ આપણે ક્યાં મળશે અહીંયા C બિંદુ પર મેળવીએ. હવે આ Q1 નું પોતાનું સ્થિતિમાન Q2 નું પોતાનું સ્થિતિમાન એની ઇફેક્ટ C બિંદુ પર કેટલી થાય છે તે આપણે લઈએ. તો હવે હું અહીંયા લખી દઉં છું Q1 અને Q2 ને લીધે C બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ડાયરેક્ટ લખી દઉં છું અહીંયા VC. ચાલો શું લખાશે તો પહેલાની ઇફેક્ટ થશે 1/4πε0 Q1 બાય અહીંયાથી અહીંયા અંતર કેટલું આપણે દર્શાવેલું છે મિત્રો R13 થઈ ગયું પ્લસ હવે આની ઇફેક્ટ અહીંયા આપણે જોઈએ તો 1/4πε0 Q2 અપોન R23 શું લખાશે Q2 અપોન R23 થઈ ગયું. હવે આ સ્થિતિમાન છે અહીંયા જનરેટ થઈ ગયું છે. અનંત અંતરેથી આપણે Q3 ને અહીંયા લઈ આવીએ તો આપણે કાર્ય કરવું પડશે. હવે અનંત અંતરેથી આપણે Q3 ને લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અહીંયા હું લખી દઉં છું Q3 ને અનંત અંતરેથી C બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય W3 ડેટ ઇઝ ઇક્વલ ટુ કોને લાવવાના આપણે Q3 ને અને C બિંદુ પર લાવવાના તો C પાસે સ્થિતિમાન કેટલું છે VC જેટલું. આ VC ની કિંમત અહીંયા આપણે મૂકી દઈએ બરાબર. તો જે તંત્ર તૈયાર કરવાનું છે તો બધા જ વિદ્યુતભાર અત્યારે તો અનંત અંતરે છે. પહેલાં અનંત અંતરેથી આપણે એ બિંદુ પર Q1 ને લાવવાનો છે પણ અહીંયા આ જગ્યા પાસે કોઈ વિદ્યુતભાર જ નથી અત્યારે, એટલે કોઈ ક્ષેત્ર જ નથી, ક્ષેત્ર નથી એટલે બળ જનરેટ નહીં થાય. બળ જનરેટ નહીં થાય એટલે કાર્ય કર્યા વગર પણ આપણે એને ઇઝીલી અહીંયા લાવી શકીએ છીએ બરાબર. એટલે પહેલાં Q1 ને લાવવા માટે કરવું પડતું કાર્ય આપણે જોઈ ગયા W1 બરાબર 0. હવે વિદ્યુતભાર અહીંયા આવ્યો એટલે એની ઇફેક્ટ આપણે બી બિંદુ પર આપણે જોઈએ તો આની ઇફેક્ટને લીધે બી બિંદુ પર સ્થિતિમાન આપણને મળે છે. હવે V બરાબર W/Q તો W બરાબર VQ. હવે બીજા વિદ્યુતભારને અનંત અંતરેથી તંત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય W બરાબર VQ. Vની જગ્યાએ B પાસે લાવવાનો છે તો સ્થિતિમાન VB અને વિદ્યુતભાર કોને લાવવાનો છે બીજા Q2 ને એટલે W2 ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું Q2 ઇન્ટુ VB. કિંમત મૂકી હવે આ 2 આવી ગયા. તો બંનેની ઇફેક્ટ આપણે ક્યાં લીધી આપણે C બિંદુ પર. તો C બિંદુ પર આપણને સ્થિતિમાન મળ્યું અનંત અંતરથી. હવે Q3 ને લઈ આવે તો W3 ઇઝ ઇક્વલ ટુ Q3 ઇન્ટુ VC. હવે આ VC ની કિંમત આપણે અહીંયા આગળ મૂકીને સાદરૂપ આપીએ તો માટે અહીંયા W3 ઇઝ ઇક્વલ ટુ VC ની જગ્યાએ આ સૂત્ર છે, દરેકમાં કોને ગુણવાનું છે Q3 ને. તો આને આપણે લખી શકાય 1/4
4 પાઈ એપ્સાઇલન નોટ Q1 અને Q3 એટલે પહેલા સ્ટેપમાં શું આવશે Q1 Q3 અપોન R13 પ્લસ 1/4 પાઈ એપ્સાઇલન નોટ બીજો વિદ્યુતભાર અહીંયા Q2 છે એટલે શું થશે બેટા અહીંયા Q2 Q3 અપોન R23 થઈ ગયું આ ટોટલ 3 કાર્ય કર્યા એ 3 કાર્યનો સરવાળો કરીએ જે અંદર સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે માટે તંત્રની સ્થિતિ ઉર્જા U ડેટ ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ W1 પ્લસ W2 પ્લસ W3 W1 તો આપણી પાસે કેટલું છે 0 W2 અહીંયા લખેલું છે આ જુઓ તો આ 0 પ્લસ આ 1/4 પાઈ એપ્સાઇલોનને હમણાં લખું છું ચાલો 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q2 અપોન R12 પ્લસ W3 એટલે આખું લખી દઈએ 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q1 Q3 અપોન R13 પ્લસ 1/4 પાઈ એપ્સાઇલોન નોટ Q2 Q3 અપોન R23 તો તમે જોઈ શકો છો આ જે સૂત્ર જે આપણે તારવું છે તે આ ઝીરોનું આપણને કામ નથી પણ લખી રાખેલું છે તો આ આપણી પાસે સૂત્ર જે આવ્યું હવે આને સમજો તો બેઝિકલી સ્થિતિ ઉર્જાનું એક બીજું બી સૂત્ર આપણે તૈયાર કર્યું છે સમજો તંત્રમાં 3 વિદ્યુતભારો છે આની અંદર આપણે 3 વિદ્યુતભારો લાવ્યા તો પહેલાં બીજા વચ્ચેની સ્થિતિ ઉર્જા જોયા પછી બીજા ત્રીજા વચ્ચેની સ્થિતિ ઉર્જા પહેલાં ત્રીજા વચ્ચેની સ્થિતિ ઉર્જા ધારો કે હજી ચોથો વિદ્યુતભાર હતે ચોથો વિદ્યુતભાર તો શું લખી શકાતે આની અંદર ધારો કે 4 વિદ્યુતભાર હતે તો પહેલાં બીજા વચ્ચેની સ્થિતિ ઉર્જા વત્તા પહેલાં ત્રીજા વચ્ચેની સ્થિતિ ઉર્જા વત્તા પહેલાં ચોથા વચ્ચેની સ્થિતિ ઉર્જા એટલે પહેલાંનું બધા સાથે આવી ગયું હવે બીજાની ત્રીજા સાથેની સ્થિતિ ઉર્જા બીજાની ચોથા સાથેની સ્થિતિ ઉર્જા અને છેલ્લે ત્રીજાની ચોથા સાથેની સ્થિતિ ઉર્જા થઈ ગયું આ 5 હતે તો હજી આની અંદર આપણે ઉમેરી શકીએ પહેલાંની બીજા સાથે પહેલાંની ત્રીજા સાથે પહેલાંની ચોથા સાથે પહેલાંની પાંચમા સાથે બીજાની ત્રીજા સાથે બીજાની ચોથા સાથે બીજાની પાંચમા સાથે ત્રીજાની ચોથા સાથે ત્રીજાની પાંચમા સાથે અને છેલ્લી ચોથાની પાંચમા સાથે સ્થિતિ ઉર્જાનું બેઝિક સૂત્ર શું બની ગયું K Q1 Q2 બાય R જે Vનું સૂત્ર હતું V બરાબર Q બાય R હતું એને આપણે બીજા Q વડે ગુણી દઈએ તો આ Uનું શું લખી શકાય આ Vનું શું લખી શકાય U આપણે લખી શકીએ છીએ એટલે U ઇઝ ઇક્વલ ટુ પહેલાં બીજા વચ્ચે લખવી હોય તો Q1 Q2 અપોન R12 પહેલાં ત્રીજા વચ્ચે લખવું હોય તો Q1 Q3 અપોન R13 ઇન શોર્ટ સ્થિતિ ઉર્જાનું બેઝિક સૂત્ર શું થઈ ગયું K Q1 Q2 બાય R K Q1 Q2 બાય R પહેલાં બીજા વચ્ચે એ તંત્રમાં બધા જ વિદ્યુતભારો હોય ઘણા બધા વિદ્યુતભારો હોય તો બધા વચ્ચે સ્થિતિ ઉર્જા આપણે આ રીતે શોધી શકીએ છીએ તો આ થઈ ગઈ વિદ્યુતભાર અને તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એકલ વિદ્યુતભાર એકલ એટલે એકલો જ વિદ્યુતભાર છે એ વિદ્યુતભારને લીધે બાહ્ય ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ઉર્જા ઉત્પન્ન થશે તો તેનું આપણે સૂત્ર તારવીએ તો વિદ્યુત ઉર્જાનું સૂત્ર જે તારવાનું છે એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા સ્થિતિ ઉર્જાના સૂત્ર તારવા માટે આપણે જોઈ જ ગયા છે વિદ્યાર્થી મિત્રો કે U ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V એટલે આપણે પહેલાં સ્થિતિમાનનો તો ઉલ્લેખ કરવો જ પડે અને સ્થિતિમાન એટલે શું તો આપણે જોઈ ગયા છે કે એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી કોઈ ક્ષેત્રમાં બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય તો આપણને ખબર જ છે તો આપણે એની સમજૂતી સમજીએ કે ધારો કે બેઝિકલી V શું છે તો વિદ્યુત સ્થિતિમાન શું છે તો પહેલાં તો આપણે એને વ્યાખ્યાયિત કરીએ કે વિદ્યુત સ્થિતિમાન V એ એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી એકમ ધન વિદ્યુતભારને અનંત અંતરેથી કોઈ બિંદુ P લઈ લઉં છું અનંત અંતરેથી P બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય છે શું છે તો કે ભાઈ કરવું પડતું કાર્ય છે ચાલો હવે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી અહીંયા એકમની જગ્યા આપણે પહેલામાં બી વ્યાખ્યામાં લખીએ કે Q કુલમ વિદ્યુતભારને તો આમ આપણે લખી શકીએ આમ
બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં અનંત અંતરેથી ક્યુ વિદ્યુતભારને પી બિંદુએ લાવવા કરવું પડતું કાર્ય કેટલું થશે? ક્યુ ઇન્ટુ વી જેટલું. તો એકમ કુલમ વિદ્યુતભાર માટે કરવું પડતું કાર્ય વી, તો ક્યુ કુલમ માટે કેટલું? આ બાળક રીતે, એટલે વી ઇન્ટુ ક્યુ જેટલું કરવું પડશે કાર્ય. આપણે આ કાર્ય અંદર આપણે જોઈ ગયા છે કઈ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામશે બેટા? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. તો અહીંયા લખી દઈએ કે આ કાર્ય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહિત થાય છે. ચાલો, હવે આપણી પાસે એક જ વિદ્યુતભાર છે, તો બટ ઓબ્વિયસ આપણે એનો સ્થાન સદિશ ધારી દઈએ. તો આપણે લઈએ ઉગમ બિંદુની સાપેક્ષે જે પી બિંદુ છે એ પી બિંદુનો આપણે લઈએ સ્થાન સદિશ. જો સદિશ આર હોય તો યુપી એટલે પી બિંદુએ સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું બનશે? વિદ્યુતભાર ક્યુ ઇન્ટુ સ્થિતિમાન વી, અને એનો સ્થાન સદિશ આર છે એટલે આપણે લખી શકીએ ને આર. આ જ સૂત્રને તમે યુ આર બી લખી શકો. યુ એનો સ્થાન સદિશ આર, કારણ કે પી બિંદુના સ્થાન સદિશ શું છે? આર, ઇઝ ઇક્વલ ટુ ક્યુ ઇન્ટુ વી આર લખી શકાય. હવે આપણે ધારી દઈએ કે જે આપણી પાસે વિદ્યુતભાર છે તે ઇલેક્ટ્રોન જ છે આપણી પાસે એક, તો એનું વિદ્યુતભારનું મૂલ્ય તમને ખબર છે 1.6 × 10⁻19 કુલમ. અને ધારો કે આપણે એને આપીએ છીએ અનંત અંતરેથી લાવવા માટે આપણે એને વોલ્ટેજ જે આપીએ છીએ વિદ્યુત સ્થિતિમાન વી બરાબર લઈએ છીએ આપણે 1 વોલ્ટ. તો આ 1 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ આપણે એને પ્રવેગિત કરીએ છીએ. બરાબર, ગતિ કરીને આપણે શું કરીએ છીએ? પ્રવેગિત. તો પ્રવેગિત કરતા ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા, એ ઇલેક્ટ્રોનને મળતી ઉર્જા કેટલી છે? ક્યુ ઇન્ટુ વી જેટલી છે. ચાલો, ક્યુની જગ્યાએ આપણે શું લીધેલું છે? ઈ ઇન્ટુ વી. ઈની જગ્યાએ 1.6 × 10⁻19 અને વીની જગ્યાએ 1, એટલે મળતી ઉર્જા કેટલી આવી? 1.6 × 10⁻19 જૂલ. તો આ એકમને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? ઇલેક્ટ્રોન વોલ્ટ પણ કહેવામાં આવે છે. આ જે એકમ જે આવે ઉર્જાનો એકમ બીજો શેમાં છે? ઇલેક્ટ્રોન વોલ્ટમાં પણ આવી શકતો હોય છે. તો આના બદલે આપણે લખી શકીએ કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા જૂલ થાય? 1.6 × 10⁻19 જૂલ. એટલે એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન હેઠળ આપણે પ્રવેગિત કરીએ તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? 1.6 × 10⁻19 જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. કે એક ઇલેક્ટ્રોનને 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન હેઠળ જો પ્રવેગિત કરીએ તો કેટલી ઉર્જા ઉત્પન્ન થાય? 1.6 × 10⁻19 જૂલ જેટલી ઉર્જા ઉત્પન્ન થાય છે. તેના નાના એકમો બી છે, મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ, ત્યારબાદ તમે ભણશો એના મોટા એકમો કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, ત્યારબાદ ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ, ટેરા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બધા જ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. તો આના પણ દરેકના પોતપોતાના મૂલ્યો છે, તો એ આપણે તમે પેમ્પલેટની અંદર તમને મળી જશે. -19 છે, મિલીમાં ફેરવો, મિલી એટલે બીજા -3, તો 1 મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલા લખી શકાય? 1.6 × 10⁻22 જૂલ. 1.6 × 10⁻22, 19 તો છે, મિલી એટલે -3. ચલો, કિલો એટલે 10⁻³ તો -19માં 3 ઉમેરો એટલે કેટલા આવે? 1.6 10⁻19 માંથી 3 જાય એટલે -16 જૂલ. ચલો, મેગા એટલે 10⁻6 તો 19 માંથી 6 તમે બાદ કરો એટલે કેટલા આવશે? 1.6 × 10⁻13 જૂલ. ત્યારબાદ ગીગા ઇલેક્ટ્રોન વોલ્ટ, ગીગા એટલે કેટલા થશે? -9. તો આ લખી શકાય 1.6 × 10⁻10 જૂલ. ટેરા એનો જવાબ આવશે 1.6 10⁻7 જૂલ. તો આ બધા જે છે તે તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવાના રહેશે. તમારે એને યાદ રાખવાના રહેશે. બરાબર,
તો કોઈ એકલ જ વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ઉર્જા એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર યુ બરાબર શું લખી શકાય? ક્યુ ઇન્ટુ વી. શું લખી શકાય? યુ બરાબર ક્યુ ઇન્ટુ વી. અને આ ખાસ રિલેશન યાદ રાખવાનો, ઘણી વખત આપણે મોડર્ન ફિઝિક્સમાં ઉપયોગ કરીશું પાછળના ચેપ્ટરમાં. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કેટલી ઉર્જા? 1.6 × 10⁻19 જૂલ જેટલી ઉર્જા છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુત ભાર છે, એમાંથી તંત્ર બન્યું છે. તંત્રની સ્થિતિ ઉર્જા આપણે તારવવાની છે. ચાલો, તો જે આગળની થિયરી ભણી ગયા છે તે જ વસ્તુનું પાછું અહીંયા રિપીટેશન આપણે કરીશું. ધારો કે પેલા અનંત અંતરેથી આપણે આ બિંદુ એ પર વિદ્યુત ભાર આપણે લાવીશું, જેનો સ્થાન સદિશ આપણે લઈએ છીએ અહીંયા R1. બીજો વિદ્યુત ભાર છે અહીંયા આપણી પાસે Q2, જેનો સ્થાન સદિશ આપણે લઈશું આપણે R2. ચલો, આપણે બેઝિકલી શું કરવું છે, જે આગળની થિયરી પ્રમાણે ભણી ગયા છે તે જ, કે આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે આપણી પાસે E, તો Eમાં ઉગમ બિંદુ જે છે, ઉગમ બિંદુ, ચલો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એમાં ઉગમ બિંદુની સાપેક્ષે, જે આપણી પાસે ઉગમ બિંદુ છે, આ ઉગમ બિંદુ લઈએ ઓની સાપેક્ષે R1 અને R2 જે આપણે લખેલા જ છે, જુઓ આકૃતિમાં, R1 અને R2 સ્થાનો પર, એટલે R1 અને R2 સ્થાનોએ બે વિદ્યુત ભારો Q1 અને Q2 ને ક્યાંથી લાવવાના છે? આપણે અનંત અંતરેથી. Q1 અને Q2 ને અનંત અંતરેથી આપણે લાવવા છે. ચલો, તો બેઝિકલી ઇનિશિયલ સ્ટેજ પર અહીંયા જે વિદ્યુત ભાર Q1 એનું સ્થિતિમાન આપણે ગણી શકીએ, કયું? પેલું V1. તો કદાચ યાદ હશે જ તમને, આપણે હમણાં જ જોઈ ગયા છે કે પ્રથમ Q1 વિદ્યુત ભારને અનંત અંતરેથી R1 અંતરે લાવવા માટે કરવું પડતું કાર્ય, બરાબર. ચલો, તો W1 સૂત્ર શું લખી શકાય? VQ આપણે લખી શકીએ. તો આની અંદર જે આ જે થિયરી છે મિત્રો, આની અંદર બે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એમાં બે વિદ્યુત ભાર છે, એ બે વિદ્યુત ભારોના તંત્રની સ્થિતિ ઉર્જા, એટલે પહેલાં તો આપણે શું કરવું પડશે? અનંત અંતરથી Q1 ને લાવીશું, પછી એને લીધે આપણે Q2 ને લાવીશું, અને પછી એ બંને વચ્ચેની ઇફેક્ટ થશે તેનો આપણે શું કરી દઈશું? આપણે સરવાળો કરી દઈશું. તો પહેલાં આપણે લખી શકીએ Q1 વિદ્યુત ભારને આપણે ક્યાંથી લાવીશું બેટા? અનંત અંતરેથી ક્યાં લાવવાનો છે? આપણે ઉગમ બિંદુથી R1 અંતરે લાવવા કરવું પડતું કાર્ય W1 that is equal to લખી શકાય Q1 into V, અને પહેલા બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન V1 આપણે લખી શકીએ R1, લખી શકીએ V1 R1 અથવા તો VR1, બરાબર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જ અહીંયા, શું છે મિત્રો? બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જ, એટલે આ જગ્યા પાસે સ્થિતિમાન તો આપણને મળશે જ. પેલી જે થિયરી હતી તેમાં આપણે કાર્ય 0 લીધેલું હતું. કેમ? ત્યારે કોઈ ત્યાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું નહીં. અહીંયા બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જ, એટલે ઓલરેડી આ જગ્યા પાસે આપણને કંઈક સ્થિતિમાન તો મળી જ શકે છે. ચાલો, આને આપી દઈએ છીએ આપણે સમીકરણ નંબર 1. હવે આપણે કોને લાવવાનો છે? Q2 વિદ્યુત ભારને. તો હવે આપણે લખીએ Q2 વિદ્યુત ભારને ક્યાંથી લાવીશું? અનંત અંતરેથી ક્યાં લાવવાનો છે? R2 અંતરે. તો R2 અંતરે લાવવા કરવું પડતું કાર્ય W2 that is equal to Q2, અને ત્યાં પણ સ્થિતિમાન મળશે VR2. ફરી પાછું કહી દઉં છું, આગળની થિયરી જે છે તેના કરતાં થોડી જ ડિફરન્ટ છે. પહેલાંમાં ત્યાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હતું જ નહીં, કંઈ નહીં હતું, આપણે તંત્ર ડિઝાઇન કરતા હતા ત્યાં. અહીંયા તો ઓલરેડી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જ, એટલે એ જગ્યા પર આપણને સ્થિતિમાન તો મળશે જ, એટલે આપણે ડાયરેક્ટ સૂત્ર અપ્લાય કરી શકીએ છીએ. ચાલો, હવે શું થશે? અહીંયા જે વિદ્યુત ભાર આવી ગયો તે કયો છે? Q2. અહીંયા જે વિદ્યુત ભાર આવી ગયો છે તે કયો છે? ત્યારે હવે આપણે Q2 આવી ગયો છે. ચાલો,
હવે આ બે વચ્ચે પણ સ્થિતિ ઉર્જા જનરેટ થશે, બરાબર। આ જે Q1 અને Q2 જે છે, આ બે બિંદુઓ છે Q1 અને Q2, એ બંને વચ્ચેનું અંતર ધારો કે R એવું ધારી દઈએ તો એ બે વચ્ચે પણ તંત્રની સ્થિતિ ઉર્જા ઉદ્ભવી શકે। આની જગ્યાએ 1 થી 2 છે તો આને આપણે R12 આગળની થિયરીમાં જોઈ ગયા છે। તો હવે શું લખી શકું છું, Q1 અને Q2 ને લીધે ઉદ્ભવતી સ્થિતિ ઉર્જા એટલે કાર્ય જ કહી શકાય એને, ધારો કે ભાઈ W થી, તો શું લખી શકાશે, K Q1 Q2 upon R12। તો આખા તંત્રની કુલ સ્થિતિ ઉર્જા કેટલી થઈ શકે, સ્થિતિ ઉર્જા U ઇઝ ઇક્વલ ટુ, પહેલું જે કાર્ય થયું તે Q1 VR1 પ્લસ Q2 VR2 પ્લસ K Q1 Q2 upon R12 થઈ ગયું। એટલે અહીંયા ફરક શું છે અને આગળની થિયરીમાં મિત્રો આ જ ફરક છે, ખાલી બાહ્ય વિદ્યુત ક્ષેત્રનો ફરક છે। ત્યાં ક્ષેત્ર કંઈ જ નહીં હતું, અહીંયા ઓલરેડી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, એટલે આપણે અહીંયા સ્થિતિમાનનો ડાયરેક્ટ ઉલ્લેખ કરી શકીએ છીએ। તો આ હતું બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં બે વિદ્યુતભારોના તંત્રની સ્થિતિ ઉર્જાનું આ સૂત્ર તારવી દીધું છે આપણે।